أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وآله الطيبين الطاهرين المعصومين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, તમને કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. અને આ મસાઇલના કાર્યક્રમમાં ભલે પધાર્યા. આ પ્રોગ્રામ સેન્ધોની પાટનગર અને રેયુનિયન ટાપુથી રજૂ થઈ રહ્યું છે. મુલ્લા નિસાર તમારી સામે હાજર થયા છે અને જે સવાલ આવ્યો છે તે પેશ કરી તેનો જવાબ આયતુલ્લા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબની તવઝીઉલ મસાઇલ નામની કિતાબમાંથી કાઢીને જે જવાબ હશે, મસઅલો હશે, તે તમારી સામે પેશ કરશે. સવાલ એ છે કે હું મસ્જિદમાં આવ્યો, મેં જોયું કે પેશ નમાઝ પહેલી રકાતના સજદામાંથી ઊભા થઈ બીજી રકાત શરૂ કરે છે. હું નમાઝમાં દાખલ થયો. મારી પહેલી અને પેશ નમાઝની બીજી રકાત છે. મને કિરાઅત પડવાની નથી. જ્યારે તેમની ત્રીજી રકાત થશે ત્યારે મને 2 સૂરાઓ પડવાના રહેશે. આ વિશે તમે સમજાવી શકો છો કે મને કેમ કરવાનું રહ્યું? તે સવાલનો જવાબ છે મસઅલો 1448, એટલે કે 1448 નંબરનો મસઅલો છે. 1448 પાનું છે 374, page 374. એ મસઅલો જેમ બયાન થયો છે એ જ પ્રમાણે હું તમારી સામે વાંચીશ. અગર જરૂર પડશે તો વચમાં એનો ખુલાસો આપતો રહીશ. આગા ફરમાવે છે કે અગર કોઈ શખ્સ, કોઈ માણસ ઇમામની બીજી રકાતમાં જોડાય તો કિરાઅત પડવી જરૂરી નથી. એટલે આપણી પહેલી રકાત અને ઇમામની બીજી રકાત તો સૂરા જે 2 પડવાના છે તે ઇમામ પડશે, પેશ નમાઝ પડશે, એટલે કિરાઅત પડવી આપણા માટે જરૂરી નથી. પણ કુનૂત અને ઇમામની સાથે તશહુદ પડી શકે છે. એટલે કે ઇમામ બીજી રકાતમાં કુનૂત પડશે, આપણને હકીકતમાં પડવાનું હોતું નથી, પણ તે છતાં આગા ફરમાવે છે કે હાથ ઊંચા કરી અને તમે કુનૂત પડી શકો છો. ભલે તમારી પહેલી રકાત છે એમાં કુનૂત નથી, પણ પડવામાં કાંઈ વાંધો નથી. એક તો એક મુસ્તહબ કામ છે અને એ પણ દુઆની અંદર સમાયેલું છે. બીજું કે ઇમામ જ્યારે તશહુદ પડે, તમારામાંથી તશહુદ નથી, પણ તે છતાં તમે તશહુદની અંદર સામેલ થઈ શકો છો. જેમ કુનૂત પડ્યા એવી રીતે તશહુદ પડી શકો છો. અને અહવત છે, એટલે બહેતર છે, સારું છે, શ્રેષ્ઠ છે, અફઝલ છે કે તશહુદ વેળા હાથની આંગળીઓ અને પગના તળિયાને જમીન ઉપર ટેકી. એટલે આગા ફરમાવે છે કે તશહુદ કેવી રીતે પડવું, કે હાથની આંગળીઓને અને પગના તળિયાને જમીન ઉપર ટેકી રાખે, એટલે ગોઠણને ઊંચા કરે. જેવી રીતે આપણે તશહુદ પડીએ છીએ, જે નોર્મલમાં, જે સામાન્ય રીતે પડીએ છીએ એવી રીતે નહીં. તશહુદ તો એવી જ રીતે પડવાનું છે, પણ બેસવાનું એમ નથી. ગોઠણને ઊંચા કરવામાં આવે એટલે જમીન ઉપર અડે નહીં, અને પગના જે તળિયા છે તે જમીન ઉપર અડે. એ જ પ્રમાણે હાથને આપણે જમીન ઉપર ટેકીને બેસીએ, કે જેવી રીતે આપણે ઊભા થવા જાતા હોય એવી રીતે હાથ ટેકેલા હોય, ગોઠણ ઊંચા હોય અને પગના તળિયા જમીન ઉપર હોય. એ હાલતમાં આ તશહુદ પડવું જોઈએ. અને ઇમામ જ્યારે તશહુદ પડી લે ત્યારે એની સાથે ઊભા થઈને અલહમ્દ અને બીજો સૂરો પડે. ઇમામ તસ્બીહાતે અરબા, સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ પડશે અને આપણને સૂરે અલહમ્દ અને બીજો સૂરો સૂરે તૌહીદ, કુલ હુવલ્લાહનો સૂરો અથવા એનો સિવાય બીજો નાનો સૂરો પડીએ, કે જેથી એ મોડું ન થાય રૂકુમાં દાખલ થવા માટે. તો ઇમામ જ્યારે તશહુદ પડી લે ત્યારે એની સાથે ઊભા થઈને અલહમ્દ અને બીજો સૂરો પડે.
જો બંને સૂરા પડવા માટે પૂરતો સમય ન હોય, ટાઈમ ન હોય કે બીજા સૂરો તમે પૂરો કરી શકો, કારણ કે બની શકે છે કે પેશ નમાઝ 3 વખત તસ્બિહાતે અરબા ન પડે, એક જ વખત સુબહાનલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ જે છે પડવાનું એ પ્રમાણે પડે, 3 વખત ન પડે, એક જ વખત પડે, અને તમે તમારા 2 સૂરાઓ પૂરા કરી શકો નહીં. કદાચ પેશ નમાઝની પડવાની રીત જલ્દી હોય અને તમારી પડવાની રીત આસ્તે હોય તો કદી એ વિતેશ બરાબર આવશે નહીં. તો આગળ ફરમાવે છે કે જો બંને સૂરા પડવા માટે પૂરતો સમય ન હોય તો માત્ર અલહમ્દ પડી ઇમામ રૂકુ સુધી પહોંચી જાય, એટલે તમને બીજો સૂરો પડવાનો નથી, ફક્ત અલહમ્દનો સૂરો પડો કે જે ઇમ્પોર્ટન્ટ છે, જે પ્રિમોર્ડિયલ છે, તે એ પડવો જ જોઈએ. તો માત્ર અલહમ્દ સૂરો પડી લ્યો અને ઇમામના રૂકુ સુધી પહોંચી જવું. ઇમામ રૂકુમાં ગયા એટલે આપણે પહોંચી જવું, બીજો સૂરો પડવાની જરૂર રહેતી નથી. અને જો અલહમ્દ માટે પણ સમય ન હોય, એવું બન્યું કે આપણે અલહમ્દનો સૂરો શરૂ કર્યો અને આપણે પૂરો કરી ન શક્યા, એ પૂરો કરવાનો સમય ન હોય, ટાઈમ ન હોય, વખત ન હોય, તો તેને અધૂરો મૂકીને ઇમામ સાથે રૂકુમાં પહોંચી જાય. એટલે એ જરૂર નથી કે એ સૂરો પૂરો કરવામાં આવે અને ઇમામ રૂકુમાં હોય, રૂકુમાંથી ઊભા થઈ જાય અને પછી આપણે રૂકુમાં જાય, કારણ કે રૂકુ એ તરત જ ઇમ્પોર્ટન્ટ છે કે એની સાથે આપણે આવી જઈએ. ડિસિપ્લિન અને ઓર્ધોને રહેવું જોઈએ નમાઝની અંદરમાં, કે જેવી રીતે બધા રૂકુમાં નમે આપણને નમવાનું છે, તો ઇમામ જ્યારે રૂકુમાં જાય ત્યારે આપણને રૂકુમાં જવાનું. ભલે સૂરે અલહમ્દ પૂરો ન થયો હોય તો અધૂરો મૂકીને રૂકુમાં ચાલ્યો જવું. અને જ્યારે રૂકુમાં પહોંચી જાય પણ આગા ફરમાવે છે કે આહવતે મુસ્તહબ છે. આહવતે મુસ્તહબ એટલે કે પાર પ્રેકોશિયો રેકોમાંદે, વાજિબ નથી, એહતિયાતે વાજિબ નથી, વાજિબ પણ નથી, લાઝિમ પણ નથી, પણ આહવતે મુસ્તહબ છે, એટલે કે પ્રેકોશિયો રેકોમાંદે, બહેતર છે, સારું છે કે એમ કરવામાં આવે કે આવા સંજોગમાં કે જ્યારે તમે અલહમ્દનો સૂરો પૂરો કરી શક્યા નથી અને તમે રૂકુમાં ચાલ્યા ગયા છો, તો આવા સંજોગમાં નમાઝે ફુરાદા નિયતથી પૂરી કરે. એટલે નમાઝે જમાત તમે પડી રહ્યા છો એને છોડી તમે નમાઝે ફુરાદાની નિયત કરો. ભલે ઇમામની પાછળ તમે નમાઝ પડો, પેશ નમાઝની પાછળ, પણ નિયત ફુરાદા કરો, જાણે એકલા પડી રહ્યા છો, જેવી રીતે એકલા પડો છો એવી જ રીતે તમે પડો. આ આહવતે મુસ્તહબ છે, પ્રેકોશિયો રેકોમાંદે છે. જો કે જો નમાઝ એ જ નમાઝે જમાત ચાલુ રાખવી હોય તો પણ થઈ શકે છે, એમાં કોઈ વાંધો નથી. ઇન્શાઅલ્લાહ તમને આ મસાલોનો ખુલાસો મળી ગયો હશે. તેના ઉપર હું બસ કરું છું અને આજનો કાર્યક્રમ અહીં પૂરો કરતા તમને ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહું છું. બે હક્કે ફાતિમતા વ અબીહા વ બાલિયા વ બનીહા વ સિર અલ મુસ્તવદઈ ફીહા.